સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આ ધરતી સોનું ઉગાવતી હતી અને એ જ ધરતી સફેદ ક્ષારની ચાદર ઓઢીને ધીમે ધીમે તે જમીનો ખેતીલાયક રહેવાની નથી. વર્ષોથી જમીનમાં વધતા ક્ષારના કારણે ખેડૂતોની મહામૂલી જમીન બંજર બની રહી છે. વારંવારની રજૂઆત છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ એક પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સરહદી વિસ્તારમાં વસતા ખેડૂતો આજે લાચાર બની ગયા છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે કે પછી ખેડૂતોની આ વેદના ફાઇલોમાં જ દબાઈ જશે? જુઓ અમારા ખાસ રિપોર્ટમાં. વાવ અને થરાદ તાલુકાના સરહદી વિસ્તારોમાં આજે જે દ્રશ્યો જોવા મળે છે તે કોઈ રણ પ્રદેશના નથી, પરંતુ વર્ષો પહેલા હરિયાળીથી લહેરાતી ખેતી ભૂમિના છે. નજર પહોંચે ત્યાં સુધી જમીન પર ક્ષારના સફેદ થર પથરાયેલા છે. ખેડૂતો માટે આ ક્ષાર હવે અભિશ્રાપ સમાન બની ગયો છે. છેલ્લા 7 વર્ષથી ભૂગર્ભ જળના સ્તરમાં ફેરફાર અને કુદરતી પરિબળોના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના પરિણામે હજારો એકર ફળદ્રુપ જમીન આજે બંજર બની ચૂકી છે. સરહદી પંથકના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વહીવટી તંત્રથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ ખેડૂતોની વેદના તંત્રના બહેરા કાને પહોંચતી નથી. તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખેડૂતો આજે પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દવાઓ નાખ્યા બાદ પણ જમીનમાં કશું ઉગતું નથી. પરિણામે ખેડૂતોના માથે દેવાનો ભાર સતત વધતો જઈ રહ્યો છે. ખેડૂતો કહે છે કે સાહેબ, અમારી જમીન હવે ખેતી લાયક રહી નથી. ચારે બાજુ મીઠું જામી ગયું છે. અમે અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ અધિકારી જોવા સુધી આવ્યો નથી. જો આ સ્થિતિ ચાલુ રહી તો અમારે હિજરત કરવી પડશે અથવા તો જીવનના અંતિમ વિકલ્પ વિશે વિચારવું પડશે. સરહદી વિસ્તારના આ ખેડૂતો પર સમગ્ર પંથકની અર્થવ્યવસ્થા આધારિત છે, પરંતુ આજે તેઓ લાચાર બન્યા છે. એક તરફ કુદરત રૂઠી છે અને બીજી તરફ તંત્રની ઉદાસીનતા ખેડૂતોના દુઃખમાં વધારો કરી રહી છે. વાવ અને થરાદ તાલુકામાં છેલ્લા 7 વર્ષથી ચાલતી આ અદ્રશ્ય લડાઈ જમીનને ધીરે ધીરે ખોખલી કરી રહી છે. ખેતરોમાં હવે પાકની જગ્યાએ સફેદ ક્ષારની ચાદર જોવા મળે છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અનેક જગ્યાએ ઘાસનું તરણું પણ ઉગતું નથી. જમીન સાથે જોડાયેલું ખેડૂતોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. ખેડૂતોની એકમાત્ર માંગ છે કે ગમે તે ભોગે જમીનને બંજર બનતી અટકાવવા માટે નક્કર અને ટેકનિકલ આયોજન કરવામાં આવે. ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા જમીનનું સર્વેક્ષણ કરી ક્ષાર રોકવાના ઉપાયો અમલમાં મૂકવામાં આવે. પરંતુ અફસોસની વાત એ છે કે 7 વર્ષ બાદ પણ તંત્ર તરફથી માત્ર ખાલી આશ્વાસનો જ મળી રહ્યા છે. નમસ્કાર, હું રાછેણા સરપંચ. જે અત્યારે 2015-17 ને જે વર્તમાનમાં 2025ની અંદર જે પૂર આવ્યું, જ્યાંથી અમારા સરહદી વિસ્તાર ધણીધર તાલુકો અને વાવ તાલુકા, સોયગામ તાલુકાની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું અને પાણી પડી રહ્યું. આજની સ્થિતિમાં જેને પૂર આવ્યાને આજે 4 મહિના થઈ ગયા, તેમ છતાં આજે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, જેને હિસાબે અત્યારે જમીનો બંજર બની ગઈ છે અને ખેડૂતો ખરેખર આ જો જમીનનો એક દિવસ જો નાશ થઈ ગયો અને આ બાબતે જો સરકારશ્રીએ અથવા કોઈ પણ લાગતા વળગતા અધિકારીશ્રીઓ જો આ બાબતે જો કોઈ પણ વિચાર્યું નહીં તો આવતા ભવિષ્યની અંદર ખરેખર અમારી તમામ જમીન બંજર બની જશે. જ્યાંથી હું અત્યારે મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ સત્વરે આના ઉપર કોઈ કામ કરવામાં આવે અને આનું રિસર્ચ કરી અને ખેડૂતોને જમીન સુધરે એવી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ આ વિસ્તારના ખેડૂતો વતી અને એક આગેવાન વતી હું રજૂઆત કરું છું. આજે અમારા વિસ્તારની અંદર જે આખા તમામ વિસ્તારની અંદર હજારો હેક્ટર જમીન બંજર બની ગઈ છે. આજની તારીખમાં જો સર્વે કરવામાં આવે તો હજારો હેક્ટરની અંદર ખાર આવી ગયો છે અને જે ખરેખર બાવળ તો ક્ષારમાં થાય પણ બાવળ પણ બળી જાય છે એવો ક્ષાર આવી ગયો છે. છેલ્લા 7-8 વર્ષથી આ વિસ્તારમાં વધુ પડતા વરસાદના લીધે સરહદી વિસ્તારના ગામડાઓની જમીન ક્ષારમાં ફેરવાઈ રહી છે અને ખેડૂતોની લાખો હેક્ટર જમીન બરબાદ થઈ રહી છે. હું આપના માધ્યમથી ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર પાસે માગણી કરું છું
કે સરકારે વહેલામાં વહેલી તકે ટેકનિકલ નિષ્ણાતોની સમિતિની રચના કરી આ જમીનનો સેમ્પલ એકઠો કરી અને વહેલામાં વહેલી તકે આ રણને આગળ વધતું અટકાવવું જોઈએ. જો સરકાર ઉદાસીન વલણ દાખવશે અને આ અંગે જરૂરી પગલાં નહીં ભરે તો ખેડૂતોને ભૂખે ભરવાનો વારો આવશે અને હજારો હેક્ટર જે જમીન છે એ બંજરમાં ફેરવાઈ જશે. જેથી આપના માધ્યમથી હું સરકારશ્રીને માગણી કરું છું કે વહેલામાં વહેલી તકે આનો યોગ્ય ઉકેલ લાવવા માટે ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ રચે અને એને આગળ વધતું અટકાવે. સાહેબ, અગાઉ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પરિણામ શૂન્ય આવ્યું છે. સરકારને ખબર છે કે આ વિસ્તારની શું સ્થિતિ? હા, અગાઉ સેમ્પલ લેવામાં આવ્યો, પણ મને એવી માહિતી મળેલી છે કે જે પણ સેમ્પલ એકઠો કરવા માટેની જે અધિકારીઓની જે ટીમ હતી એમાં યોગ્ય જગ્યાએથી અને જો ખરેખર કપરી પરિસ્થિતિ છે ત્યાંથી કોઈ સેમ્પલો એકઠો કરવામાં આવ્યો નથી. હું આપના માધ્યમથી ફરી કહું છું કે સરકાર મીડિયાને સાથે રાખી અને આ ગામડોની જો મુલાકાત લે તો એ સેમ્પલ જે હતો એ મુજબ ક્ષારની માત્રા ત્યાં નથી જણાઈ આવી જે જમીન ઉપર છે. છેલ્લા 5 મહિના જેટલો સમય થયો, અતિવૃષ્ટિ થઈ, ખૂબ બહોળી સંખ્યામાં વરસાદ પડ્યો. વરસાદ પડવાના કારણે આખી ચોમાસું સિઝન ફેલ થઈ. ઘણા બધા પશુપાલકો ખેતરોમાં રહેતા હતા, એના પશુપાલનની અંદર હાનિ થઈ, મકાનો તૂટ્યા અને ખૂબ પરિસ્થિતિની અંદર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. એના પછી રવિ સિઝન આવી. રવિ સિઝનની અંદર મોટા ભાગના ખેડૂતોને કોઈ પણ રવિ સિઝનની અંદર સિઝન લઈ શક્યા નથી. અત્યારે હજારો હેક્ટરની અંદર પાણી ભરેલા પડ્યા છે. પાણીના હિસાબે અત્યારે સાર આવી રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ દયનીય થઈ છે. આખી ગુજરાતની સરકાર વાવથરા જિલ્લાની અંદર ઉતરી ખેડૂતોને આશ્વાસન આપ્યું, ખેડૂતોને સોનાના નળિયા ચડાવી દેશો આવું આશ્વાસન આપ્યું, પરંતુ આજ દિવસ સુધી ખેડૂતોની એટલી બધી પરિસ્થિતિ વિકટ છે કે ના પૂછો વાત. ખેડૂત અત્યારે આત્મહત્યા કરે એવી પોઝિશન ઉપર આવીને ઊભી છે. સરકાર અમારી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ થાય, જમીનની સુધારણા થાય, પીએચની અંદર સુધારો આવે, ના જગતનો તાત વ્યવસ્થિત રીતે ખેતી કરી શકે અને એનું જીવન નિર્વાહ કરી શકે. બાકી અત્યારના ખેડૂતો આત્મહત્યા કરે એવી પોઝિશનની અંદર છે અને ખેડૂતો આવું રહેશે તો હિજરત કરીને ખેતી છોડી દેશે. આ જગતના તાત ઉપરની મુશ્કેલી અમે સરકારને મીડિયાના માધ્યમથી કહીએ છીએ અને આ નોંધ ગંભીરતાથી સરકારને તંત્ર લે એવી મારી ખેડૂત આગેવાન તરીકે માંગ છે. સરપંચ, શું નામ? પરાગાભાઈ રણછોડભાઈ કુંડાળિયા. સરપંચ, સરહદી વિસ્તારમાં કેટલા એવા વિસ્તારો છે, કેટલા એવા હેક્ટર જમીન છે જ્યાં પાણી હજી યથાવત છે? હવે એવી તો ખાસી બધી જગ્યાએ પાણી પડ્યું છે કે હજી ખેતરોમાં વાવેતર રવિ પાક નથી થયો, હજી એવા ઘણા બધા ખેતર પડ્યા. ખેડૂતોને શું હાલ છે? ખેડૂતોની જેનું ખેતર છે ને જેનું પાણી પડ્યું છે ને જેને પૈસા છે ને નથી આવ્યા એને તો ખૂબ ખરાબ હાલત છે ને. ચિંતા કરીને ભાઈ ક્યારે પૈસા આવશે. અમને ફોન આવે ભાઈ અમારા પૈસા ક્યારે આવશે. જે ફોર્મ ભરેલા પડ્યા છે એનું કોઈ હજી અમને કોઈ સરકાર વળતર અમે આશા છે કે આપશે, કે સરકાર કહેતા હતા કે ભાઈ પૈસા મળી જશે, કોઈ નહીં રહે તો કોઈ ના રહે એના માટે રહી ગયા. એમને ચૂકવણું કરવા વિનંતી છે. ખૂબ દશા ખરાબ છે. ઘણા બધા આખા વિસ્તારમાં, તાલુકાના વિસ્તારમાં ઘણા એવા ખેતરો છે તેના એક ખેતર જેનું ખેડૂતને ભાગે આવ્યું એની દશા ખૂબ ખરાબ છે. ક્ષાર કેટલા હદે છે ખેતરોમાં? એ કોઈ અમારી બાજુ તો બહુ છે. મેઠાવી, બાઉન્દ્રી, કારેલી, ગોમડી, કુંડાળિયા અને એ વિસ્તારમાં હરાર હું તો કહું છું કે આપણા બધા વિસ્તારમાં એવી જ પરિસ્થિતિ હશે જ. રણ વધ્યું કેટલું વધ્યું? રણ ઘણું બધું. આ ખાર ખૂબ ઉઠ્યું. ખાર ને તો ગામડામાં ઘરામાં ખાર આવી ગયો છે. એટલે એનો કોઈક સરકારને નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આ ખાર કેવી રીતે રોકાય અને કેવી રીતે શું કરવાથી શું થાય અને આ પાણી આ પથે આવો ભરાવ ન થાય એમનો ગામડે ખરેખર એની વિઝિટ કરી અને એનો નિકાલ કરવાનું કામ કરવું જોઈએ એવી અમારી આશા છે. જય હિન્દ, જય સંવિધાન. જય જવાન, જય કિસાન. હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ વાવ. અત્યારે જે જમીન દિન પ્રતિદિન જે બંજર બની રહી છે અને રણ વધતું રહ્યું છે, એના માટે સરકારશ્રીને પણ અગાઉ એવી વાત થઈ કે સેમ્પલ લીધેલ છે, નાગલા હોય, ખોનપુર હોય, પણ એ મને એવું લાગે છે કે આ વાવ તાલુકાના સોયગામ હોય, આ ગામડાની અંદર કોઈ સેમ્પલ લેવામાં આવ્યા હોય તો હજી સુધી કોઈ એનું પરિણામ આવ્યું નથી. તો સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે શું આ સેમ્પલ ખાલી બધા પબ્લિસિટી માટે કરવાના છે કે અત્યારની અંદર જો જમીન નહીં બચે, ખેડૂત નહીં બચે અને દિવસે દિવસે જમીન બંજર બનતી જઈ તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. અયોધ્યાના ધોરણે સરકારશ્રીને વિનંતી કિસાન સંઘ દ્વારા કરીએ છીએ કે આનું ગમે તે રસ્તો કાઢી અને જમીન બંજર થતી અટકાવે એવી અમારી માગણી છે. સવાલ એ છે કે શું સરકાર પાસે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી કે પછી સરહદી વિસ્તારના ખેડૂતોની વેદના સમજવા તંત્ર પાસે ફુરસદ નથી? જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવે તેવી શક્યતા નકારી શકાતી નથી. ખેડૂત જગતનો તાત હોવાનો દાવો કરનાર નેતાઓ ક્યારે આ સફેદ રણ બનતી જમીન તરફ નજર કરશે? જો અમારો આ અહેવાલ આપને ગમ્યો હોય
તો અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી જણાવજો કે આ અહેવાલ તમને કેવો લાગ્યો. રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, યે હૈ ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૌપ્રથમ મા અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂપિયા 950 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આગામી 25 વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંબાજીમાં શક્તિ કોરિડોર માટે રૂપિયા 1632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમપી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એમેનિટીઝ મળશે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે 51 શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજીના ધામના વિકાસ માટેનું પ્રધાનમંત્રીનું નરેન્દ્ર મોદીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાળી છે. આદ્ય શક્તિધામ અંબાજીના તીર્થયાત્રાધામ તરીકેના હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની તેમની નેમ આપણે તેમના જ માર્ગદર્શનમાં સાકાર કરી રહ્યા છીએ. આજે એ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રકલ્પ એવા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના 950 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનાર કામોના ખાતમુહૂર્ત માં આદ્ય શક્તિના આશીર્વાદથી કર્યા છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાના ગ્રાઉન્ડમાં છેલ્લા 5 મહિનાથી પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મેદાન સંપૂર્ણપણે પાણીથી ભરચક રહેતા વિદ્યાર્થીઓ રમતગમત તથા શારીરિક પ્રવૃત્તિઓથી વંચિત રહ્યા છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે લાંબા સમયથી પાણી ન ઓસરવાના કારણે મેદાનનો ઉપયોગ અશક્ય બન્યો છે. રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાથી વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આ સાથે જ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ ભારે પ્રમાણમાં વધ્યોવાનું સામે આવ્યું છે. મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ, મલેરિયા સહિતની બીમારીઓ ફેલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ચિંતા ફેલાઈ છે. મહત્વની બાબત એ છે કે પાણી નિકાલ તથા મેદાનનું પૂરણ બાબતે શાળા તંત્રને સંબંધિત વિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ વર્ષ 2009માં ગુજરાતના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આજે આવી હાલત સામે આવતા તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે ટૂંકા સમયમાં મેદાનમાંથી પાણી દૂર કરવામાં આવે અને રેતી પુરાણ કરી ગ્રાઉન્ડ રમવા લાયક બનાવવામાં આવે, જેથી તેઓ ફરીથી રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે. ઠાકોર અશ્વિનભાઈ વાઘાભાઈ છે. હું ધોરણ 10માં ભણું છું. અમારી શાળાનું નામ શ્રી આદર્શ નિવાસી શાળા છે. અમારી શાળામાં છેલ્લા 5 મહિનાથી વરસાદનું પાણી ભરેલું હોવાના કારણે અમને કેટલાક રોગો થાય છે. તેના કારણે પાણીના કારણે કેટલાક જીવજંતુઓ અને બેક્ટેરિયા નિર્માણ થાય છે. તેના કારણે અમને ઘણા નુકસાન થાય છે. અમારે શાળાની આગળ મેદાન આવેલું છે, તેમાં અમે હરીફરી રમી શકતા નથી. તેના કારણે અમને ઘણું નુકસાન થાય છે. અહીં પશુપાલન અને બધું ઢોર રખડતા હોય છે, તેના કારણે અમને ખૂબ જ નુકસાન થાય છે. સરકારશ્રીને એટલી નિવેદન છે કે આ પાણીનો જલ્દી નિકાલ થાય. મારું નામ ગૌસ્વામી અલ્પેશ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમારી આદર્શ નિવાસી શાળામાં 106 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારી શાળાના આગળના મેદાનમાં લગભગ 5 મહિનાથી પાણી ભરાયેલું છે, જેના કારણે અમને ઘણી અગવડો પડે છે, જેના કારણે રોગચાળો ફેલાય છે, રમતગમતમાં મુશ્કેલીઓ પડે છે અને અમને અભ્યાસમાં તકલીફ પડે છે, જેના કારણે મચ્છરો પેદા થઈને અમને મુશ્કેલીઓ આપે છે. તો તેથી તે પાણીનો નિકાલ કરવા તમને નમ્ર વિનંતી છે. અસ્તુ. નામ મારું વિપુલભાઈ પ્રજાપતિ. શું તકલીફ પડી રહી છે? તકલીફમાં તો મચ્છરો થાય છે. છોકરાને મેદાનમાં રમવા માટે પાણી ભરવું પડ્યું છે. હાલ શું માંગ છે? અમારી માંગ છે કે આ છેલ્લા 5 મહિનાથી પાણી ભરવું પડ્યું છે, એટલે એની પૂરત કરી અને પાણી નિકાલ કરે એવી અમારી માંગ છે. આ મચ્છરોથી કેવા પ્રકારના પ્રોબ્લેમો ઉદ્ભવી રહ્યા છે શાળાના છોકરાઓને? શાળાના છોકરાઓને વારંવાર તાવ, બીમારી આવે છે. કોઈ તાવ આવે, માથું દુખે, આ બધું. આ બાબતે તમે રજૂઆત કરી? હા, રજૂઆત કરેલી અમારે સાહેબે. શું કહેલું?
એ સાહેબે લેખિત ને મૌખિક બે રજૂઆત કરેલી છે કે પાણીનો નિકાલ થાય એના માટે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં, જે હવે જોવું રહ્યું. રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, યે હે ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ. નવીન વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ધોળા દિવસે ઝળહળતો વિકાસ જોવા મળ્યો છે. શહેરના મુખ્ય ગાય સર્કલ 4 રસ્તાથી લઈને સાચોર હાઈવે પર આવેલી પાણીની ટાંકી સુધી દિવસ દરમિયાન રસ્તાની લાઇટો ચાલુ જોવા મળતા નગરજનોમાં આશ્ચર્યની સાથે રોષ ફેલાયો છે. સ્થાનિક લોકો જણાવે છે કે સવારથી બપોર સુધી પૂરતા સૂર્યપ્રકાશ હોવા છતાં સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવી એ સ્પષ્ટ વહીવટી બેદરકારીનું ઉદાહરણ છે. વીજળી બચત અંગે સરકાર દ્વારા વારંવાર અપીલો કરવામાં આવે છે, ત્યારે આવી સ્થિતિમાં સરકારી તંત્રની બેદરકારી, પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ વેડફાટ જોવા મળી રહ્યો છે. નગરજનોનો આરોપ છે કે સ્ટ્રીટ લાઇટના ટાઈમર અથવા તો ઓટોમેટિક સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નથી અથવા તો જવાબદાર અધિકારીઓ દ્વારા તેની નિયમિત દેખરેખ રાખવામાં આવતી નથી. પરિણામે દિવસ દરમિયાન બિનજરૂરી રીતે લાઇટો ચાલુ રહેતા વીજ ખર્ચમાં વધારો થાય છે અને અંતે તેનો બોજો કરદાતાઓ પર પડે છે. થરાદ વહીવટી તંત્રની આ બેદરકારી સામે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પ્રજામાંથી અવાજ ઉઠી રહ્યો છે કે જો આવી નાની નાની બાબતો પર ધ્યાન ન આપવામાં આવે તો મોટા વિકાસના દાવાઓ કેટલા સાચા. નગરજનો દ્વારા માંગ ઉઠી છે કે જવાબદાર વિભાગ તાત્કાલિક તપાસ કરી દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરે અથવા તો સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા યોગ્ય રીતે સંચાલિત કરી પ્રજાના પૈસાની બચત સુનિશ્ચિત કરે. 26 જાન્યુઆરી પછી આજે 7 તારીખ થઈ છે. છેલ્લા 7 દિવસથી થરાદની અંદર ધોળા દિવસે લાઇટો ચાલુ છે. થરાદ ગૌ સર્કલથી લઈ અને થરાદ માર્કેટ યાર્ડ એટલે કે સાચોર હાઈવે ઉપર જે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે એ છેલ્લા 7 દિવસથી ધોળા દિવસે લાઇટ જલી રહી છે. 25 ને 26 બે રાત્રિ થરાદને આખું ઝગમગતું કર્યું નગરપાલિકા દ્વારા. ત્યારે નગરપાલિકા જે આજે પણ ધોળા દિવસે ઊંઘતું છે, એટલે નગરપાલિકા અને તંત્રને વિનંતી કરું છું કે આ થરાદની જાહેર જનતાના ટેક્સના પૈસે તમે જે આ તાગડધીના કરી રહ્યા છો, એટલે મહેરબાની કરી અને આ થરાદના જે જનતાના ટેક્સના પૈસા છે એનો દુરુપયોગ ન થાય અને સદઉપયોગ થઈ અને કંઈક સારી દિશામાં વપરાય એવી નગરપાલિકા અને તંત્રને વિનંતી કરું છું. અને ફરીથી આપને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ જે ધોળા દિવસે લાઇટો જળી રહી છે એ લાઇટોને તમે તાત્કાલિક બંધ કરો અને આ મેં જે વાત કરી એમ આ થરાદની જાહેર જનતાના ટેક્સના પૈસે જે તમે તાગડધીના કરી રહ્યા છો તે બંધ કરો અને આ જનતાના પૈસા સાચા રસ્તે વપરાય એવી આજના તબકે હું સરકાર, તંત્ર અને નગરપાલિકા જોડે અપેક્ષા રાખું છું. વાવ થરાદ જિલ્લા પંથકમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. થરાદ તાલુકાના જાણદી નજીક રાત્રિના સમયે બનેલા અકસ્માતમાં પીલુડા ગામના 2 યુવકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે બાઇક પર સવાર 3 યુવકો જાણદી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક બ્રેઝા કાર દ્વારા બાઇકને ટક્કર મારવામાં આવી હતી. કારના ડ્રાઈવરની બેદરકારી અને અતિ ઝડપને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થરાદ પોલીસને જાણ કરી હતી. થરાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જનાર બ્રેઝા કાર પર નંબર પ્લેટ ન હોવાને કારણે અનેકો સવાલ ઊભા થયા છે. પોલીસ દ્વારા કારના ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. મૃતક યુવકો થરાદ તાલુકાના પીલુડા ગામના હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા, બેદરકારી ડ્રાઇવિંગ
અને નંબર પ્લેટ વગર દોડતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવ તાલુકામાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી ફેલાવી છે. ગતરોજ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ વાવ તાલુકાના ખીમણાવાસના રહેવાસી કૈલાસભાઈ નીલાભાઈ પરમારનું વાવ થરાદ રોડ ઉપર અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કૈલાસભાઈ રાત્રિના સમયે પોતાનો બાઇક લઈને થરાદ તરફથી વાવ તરફ આવી રહ્યા હતા. ત્યારે વાવથી માત્ર 2 કિલોમીટર દૂર થરાદ રોડ ઉપર આવેલી હોટલ નજીક અચાનક રસ્તા પર કોઈ પશુ આવી જતા બાઇક સ્લીપ મારી ગયું હતું. બાઇક સ્લીપ થતાં ચાલક રોડ પર જોરથી પટકાયો હતો. અકસ્માતમાં કૈલાસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બ્રેઇન હેમરેજ થયું હતું અને તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં વાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો. હાસ્યાસ્પદ યુવાનના અકાળે અવસાનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને પરિવારજનોના કરુણ રુદનથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી. કૈલાસભાઈ સઘળા માટે સદભાવના અને સહજ સ્વભાવ માટે ઓળખાતા હતા, જેના કારણે તેમના અવસાનની અસર સમગ્ર ગામમાં અનુભવી શકાય છે. આજરોજ કૈલાસભાઈની અંતિમ યાત્રા નીકળતી વખતે ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનના અકાળે થયેલા મોતને લઈને લોકોમાં ભારે શોક સાથે માર્ગ પર રખડતા પશુઓના કારણે વધતા અકસ્માતો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.